Hello students, good morning all of you. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ સર કેટલા લેક્ચર થી આપણે એક જ દાખલો ભણીએ છીએ જે પૂરો નથી. યસ ના ના કેમ કે દાખલો જેવો છે દાખલો મોટો છે એવા આખા ચેપ્ટર ની અંદર બે દાખલાઓ છે બરાબર. ઓકે હજી આપણે 10 વ્યવહારો જેવું ભણવાનું છે 10 થી 19 અને એના પછી બીજા 6 આપેલા છે બીજા દાખલાની અંદર. ચલો તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો કરી લઈએ આપણે એને. ઓકે ત્યારબાદ આજે તમારા માટે મોટા બોર્ડ વાળો ક્લાસ સિલેક્ટ કર્યો છે એટલે ઇઝીલી ચેકાચેકી ઓછી થાય અને બને તો એક જ બોર્ડમાં બે વાર સમય થાય બંને ટેબલ તો આપણે સમ પૂરો કરી શકીએ આજે. પછી નેક્સ્ટ લેક્ચરમાં બીજો દાખલો એટલે ચેપ્ટર પૂરું કરીશું બરાબર. ચલો ડ્રો કરીએ સમ. સૌથી પહેલા ક્રમ લંબાઈમાં બી મોટો છે. ત્યારબાદ આમ નોંધ મૂડી આખા બોર્ડમાં દોરીને લઈશ બરાબર. મારી પાસે તમારા વિડીયોમાં અત્યારે દેખાય એની પાછા પણ પહોળાઈનું મોટું બોર્ડ છે તો આપણે એ બાજુ 10 મિનિટ કેમેરા સેટ કરી દઈશું. દોરી લઉં છું. મિલકત ત્યારબાદ મૂડી અને હવે દેવું. ત્યારબાદ ત્યાં કેલ્ક્યુલેશન્સ કરવા માટે વળી સેટ જશું ફરીથી એના સ્પેસ કરશે ત્યારે ક્રમ અથવા તો તારીખ આમ નોંધ ઉધાર રૂપિયા જમા રૂપિયા સમજૂતી ત્યારબાદ મિલકત એટલે કે A ઇઝ ઇક્વલ ટુ મૂડી એટલે કે C પ્લસ દેવું એટલે કે L. ચાલો હવે આપણે લોકો પહોંચેલા હતા 10મા વ્યવહારમાં. 9મો વ્યવહાર હતો હિસાબી પતાવટ કરી ₹1000
રૂપિયા 5000 બેંક માંથી ઉપાડ્યા ભાઈ 5000 રૂપિયા બેંક માંથી ઉપાડો તો રૂપિયા ધંધામાં આવે તો ઉધાર અને બેંક લાભ આપનાર છે આપણને લાભ આપ્યો ધંધાનો તો આપનાર ખાતે જમા તો 10મી આમનોંધ થાય રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા ઉપાડ્યા હતા ભાઈ 5000 હવે અહીંયા રોકડ વધી અને બેંક ઘટી તો એનો મતલબ આગળ જાઓ સહજો નવમાં ઉપર જોજો બીજું કે તમે અત્યારે આ જે લેક્ચર ભરો ત્યારે આગળ દાખલો સામે રાખવો પડશે બાકી ખબર નહીં પડે નવમાં આપણી પાસે રોકડ અવેલેબલ હતી 61000 રોકડ હતી 61000 હવે એમાં વધી એટલે પ્લસ કેટલી 5000 એટલે કેટલી થઈ ગઈ 61 ને 5 66000 બરાબર ત્યાર પછી આપણી પાસે હતી બેંક સીમા કેટલાની હતી તો કે 20000 બેંક 20000 ની હતી એમાંથી ઘટી કેટલી ઘટી -5000 તો બેંક થઈ ગઈ આપણી 15000 ચાલો પછી જે હતું એ બધું લખી નાખો રોકડ પછી બેંક પછી સ્ટોક હતો 27000 નો સ્ટોક 27000 ત્યાર પછી લેણું પૂરું થઈ ગયું હતું તો બસ આટલું છે જો હે સો હે તારો ટોટલ કરીએ 66 + 15 + 27 એટલે થાય 1,08,000 બરાબર હવે મૂડી તમારી પાસે પડેલી હતી તો કે 1,08,000 ઉપર જોઈ લેવું હા મૂડી 1,08,000 તો અહીંયા કઈ મૂડીમાં ફેરફાર થયો નથી તો એ પણ 1,08,000 જશે છે ઓકે પછી તમારી પાસે દેવું હતું તો કે કાઈ જ નહીં દેવું કેવું હતું તમારી પાસે શૂન્ય હતું ચાલો તો દેવું 0 चलो क्या काम है થઈ ગયો 1 8 બરાબર 1 8 માં કઈ છે ને એટલે 1 8 1 8 જશે ચાલો ત્યારબાદ આવે છે ટ્રાન્ઝેક્શન્સ નંબર 11 એટલે કે વ્યવહાર નંબર 11 4000 પગારના ચેકથી ચૂકવ્યા ભાઈ પગાર ધંધાનો શું છે તો કે ખર્ચના ખાતા હંમેશા ઉધાર તો પગાર ખાતે ઉધાર ઓકે ચેકથી ચૂકવ્યા બેંકે લાભ આપ્યો આપનાર ખાતે જમા તે બેંક ખાતે એક જોઈએ તો આપણી બેંક શિલ્લક ઘટે બરાબર હાલો કેટલા ચૂકવ્યા પગારના તો કે 4000 હાલો પગાર એટલે કે ખર્ચ વધે અને ધંધામાં ખર્ચ વધે તો મૂડી આપણી ઘટે ચલો ખર્ચ એટલે કે મૂડી ઘટે અને બેંક પણ ઘટે ચાલો હવે અહીંયા રોકડા કેટલા છે 66 એમાં કાઈ ફેરફાર નથી ચૂકવા બેંક ની છે બેંક કેટલી હતી 15000 માઈનસ ઘટી કેટલી ઘટી તો કે 4000 તો
વધે કેટલા 11,000. ત્યાર પછી છે સ્ટોક કેટલાનો 27,000 નો. ચલો કરો ટોટલ 66 + 11 + 27 1,04,000. મૂડી કેટલી હતી તો કે 1,08,000. એમાં હું જોયું તમે લોકોએ પગાર માઈનસ પગાર કેટલાનો 4,000 નો ચૂકવો તો મૂડી કેટલી થઈ ગઈ તમારી તો કે 1,04,000. તો અહીં વધ્યું કેટલું 1,04,000. અહીંયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ દેવામાં કઈ ફેરફાર થયો નથી તો દેવું કેવું તમારું તો કે 0 હતું 0 જ છે. ચાલો પૂરું. ડન. તો ઈઝી લાગતો હશે. હવે ખબર પડી હશે ઉપર નીચે લખી જવાનું. ઘટ્યું હોય તો માઈનસ કરવાનું, વધ્યું હોય તો પ્લસ કરવાનું. જે તે વસ્તુ ટ્રાન્ઝેક્શન નંબર 12 3,000 કમિશનના રોકડા મળ્યા. 3,000 કમિશનના રોકડા મળ્યા. મળ્યા એનો મતલબ રૂપિયા આવ્યા. આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. શેના મળ્યા? કમિશનના. જે આપણી આવક કહેવાય. આવકના ખાતા હંમેશ માટે જમા. તે કમિશન ખાતે કેટલા મળ્યા બાળકો? 3,000. ભાઈ રોકડ ઉધાર આવી, રોકડ વધે. કમિશન આપણી આવક જાય ખર્ચો કર્યો તો મૂડી ઘટી હતી અને આવક થાય તો મૂડી વધે. ઉપજ મૂડી વધે. હાલ રોકડ કેટલી 66,000. વેપાર થયો તો કે હા થયો ને વધ્યા રોકડા પ્લસ વધી. કેટલાની વધી? 3,000 ની. 66 68 ને 69,000 થઈ ગયા. પછી બેંકમાં કઈ ફેરફાર થયો નથી એટલે જશે તે 11,000. સ્ટોકમાં કઈ ફેરફાર થયો નથી. સ્ટોક 27,000. ટોટલ કરો 69 + 11 + 27 એટલે 1,07,000. હાલો મૂડી કેટલી હતી? 1,04,000 પ્લસ વધારો. શેનો થયો છે ભાઈ? કમિશન. કમિશન છે ને? હા. કેટલું મળ્યું? 3,000. 1 4 ને 3 5 6 ને 7 ડાયરેક્ટ લખી નાખો ટોટલ. લખો ને ભાઈ 1,07,000. 1,07,000. બરાબર આવશે. ચાલો દેવામાં કઈ ફેરફાર નથી. દેવું 0. હાલો પૂરું. હજી 12મો વ્યવહાર પૂરો નથી થયો. 12માનું બીજું શું કહે છે? અને 2500 મળવાના બાકી છે. કોના? કમિશનના જ મળવાના બાકી છે. મળવાના બાકી એટલે લેવાના બાકી. લેવાના બાકી એટલે આપણું લેણું. ઓકે તો મળવા બાકી
તે કમિશન ખાતે આપણી એક પ્રકારની આવક છે. કેટલાનું બાકી છે? તો કે 2500. મળવાનું બાકી એટલે લેવાનું બાકી, લેવાનું બાકી એટલે લેવું, તો લેવું વધે અને કમિશન આપણી શું છે? ઉપજ, એટલે મૂડી પણ વધે. હાલો રોકડા કેટલા પડેલા? 69. એમાં કાંઈ જ ફેરફાર નહીં, મળ્યા નથી હજી. બેંક ઈ પણ મળી નથી એટલે 11,000. સ્ટોક એમાં પણ કઈ ફેરફાર નહીં, 27,000. મળેનું ક્યાં હોય? મિલકતમાં જ હોય. કયું છે? મળવા બાકી કમિશન. કેટલું છે? 2500 કરોડ ટોટલ. 69,11,2700 ને 13,000 ને 2500. 1,09,500. ત્યારબાદ મૂડી કેટલી? 1,07,000. અહીંયા આપણે પ્લસ કર્યું. મૂડી 1,07,000 હતી પ્લસ ઉપજ કેટલી? 2500 ની. કેટલી થઈ? 1,09,500. અહીંયા ટોટલ લખીએ 1,09,500. દેવું 0 નું 0. બહુ સારો ધંધો ભાઈ, બહુ જ સારો ધંધો. દેવું વધારતા નથી આપણે. ચાલો એના પછી નંબર 13 નંબર જોઈએ. ₹4,000 નું ભાડું ચૂકવ્યું અને 15,000 ચૂકવવાના બાકી છે. ન્યાય કરી દીધા, એમાં પણ ડબલ. વાહ, આમાં એટલે પૂરું કેમ થાય દાખલો સાહેબ? ડબલ ડબલ એટલે. ચલો, ભાડું ચૂકવ્યું. ભાડો ધંધાનો ખર્ચ તો ભાડા ખાતે ઉધાર. જો હવે આપણે એક વસ્તુ અહીં જો ભાડું ચૂકવ્યું તો ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે. આમ થાય. આમ જેમાં એક પહેલી ગઈ હતી એમાં મળવાની ગઈ હતી, અહીંયા ચૂકવાની ગઈ. હવે ભાડું ચૂકવવાનું બાકી. ભાડું વ્યાપાર ધંધાનો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર, ભાડા ખાતે ઉધાર. ચૂકવવાનું બાકી એટલે દેવાનું બાકી, દેવાનું બાકી એટલે આપણું દેવું. દેવું હંમેશા જમા, તે ચૂકવવા બાકી ભાડા ખાતે. હવે જો આમાં બે વસ્તુ કોમન છે. ભાડું તો આમનું નામ કરી શકાય ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે અને તે ચૂકવવા બાકી ભાડા ખાતે. આનો ફાયદો શું થાય કે આપણે ડબલ બધી વસ્તુ લખવી ન પડે. આપણે આમ કરશું ભેગી. બરાબર? ચાલો એટલે પેલું બીજું ને સીધી ભેગી કરી નાખીએ. ભાડા ખાતે ઉધાર, તે મળ્યા ને આપણને રોકડા મળે ચૂકવ્યા. રોકડા ચૂકવ્યા તો રોકડા ધંધામાંથી જાય તો જમા, તે રોકડ ખાતે. અને હજી ચૂકવવાનું બાકી એટલે દેવાનું બાકી, દેવાનું બાકી એટલે દેવું. દેવું હંમેશા જમા, તે ચૂકવવા બાકી ભાડા ખાતે. એકમાં વધુ થઈ ગયું. હાલો, કેટલા રોકડા ચૂકવા છે તમે લોકોએ? તો કે 4,000. કેટલા બાકી છે હજી ચૂકવવાના? તો કે 1,500. ટોટલ ભાડાનો ખર્ચો કેટલો છે? 5,000.
500 જો બધું આવી ગયું એક ની અંદર આ ઝડપ લખી લેજો તો લખવું હોય તો પેલી આ થાય બીજી આ થાય આખી ભેગી કરીએ તો આ થાય ફટાફટ લખી લેજો કે હમણાં ત્યાં પૂછાઈ જશે ચલો ભાડું ધંધાનો ખર્ચ એટલે કે ખર્ચ તો શું લખાય અહીંયા મૂડી ઘટે પછી રોકડ શું થાય રોકડ શું થાય ચૂકવી તો ઘટે એટલે આપણે લખશું રોકડ ઘટી અને ચૂકવવા બાકી ભાડું ધંધાનું શું છે દેવું દેવાના કારણે ભાઈ શું થાય દેવું શું થાય છે વધે છે દેવાની કોલમ જ છે ને દેવું વધે છે બધું લખી હાલ ખર્ચ પેલા રોકડા કેટલા પડ્યા હતા 69000 એમાંથી ભાડાના ચૂકવ્યા તો રોકડ ઘટી ભાડું કેટલું છે ટોટલ ભાડું 5000 સોરી ચૂકવા કેટલા 4000 જો ચૂકવા હોય એટલે જ ઘટે બોલો તો જે ચૂકવવાના બાકી છે 69000 - 4000 કર એટલે 65000 આવે ત્યારબાદ બેંક કેટલી પેઢી છે 11000 સ્ટોક કેટલો છે 27000 અને લેણું કેટલું છે 2500 હાલો ત્યારબાદ મૂડી કેટલી હતી 1,09,500 હવે અહીં મૂડી ઘટે એવું કે ઘટતું હારી ખર્ચ છે ભાડા ચૂકવવાનું થાય તો મૂડી એટલી ઘટે માઈનસ ભાડું કેટલું 5,500 ભાઈ 1,09,500 માંથી 5,500 જાય તો 1,04,000 1,04,000 પછી દેવું ભાઈ દેવું વધે છે કેટલાથી 1500 નું હતું કેટલાનું 0 પ્લસ ચૂકવવા બાકી ભાડું 1500 કેટલું થઈ ગયું હવે 1500 હવે કરો ટોટલ કરીએ 65 11 27 અને 2500 એટલે 1,05,500 1,05,500 ત્યારબાદ આનો ટોટલ કરીએ તો અહીંયા ઇક્વલ ટુ અહીંયા 1,04,000 અહીંયા પ્લસ કરીએ અને કેટલા ટાઈમ પછી આવ્યું દેવું વિચારું 1500 હવે ટેલી કરો 1,04,000 + 1500 એટલે 1,05,500 થઈ ગયા 1,05,500 થવા જ જોઈએ તો જ તમારું ઉપરથી છેલ્લે સુધીનું સાચું કહેવાય બરાબર બાકી હળા હળ ખોટું ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો ઓકે હજી આપણે લોકોએ ક્યાં પહોંચ્યા છીએ તે 14 15 16 17 18 19 20 7 બાકી છે આ કેટલા છે 3 ને 4 5 થયા ओके चलो આગળ વધીએ આ ચેક તો નથી ચેક નો ટાઈમ નથી વેસ્ટ કરવો આપણે બરાબર 9 દોરીને બે વ્યવહાર જે થાય એ કરીએ
વિક્રમ અહીંયા અમનોન આમ તો પણ સમાસ તો અહીંયા બી ત્રણ વ્યવહાર કરીએ છો ને પછી તે છે પછી કાલે આવતા લેક્ચરનો પ્રોબ્લેમ થશે ત્રણ વ્યવહાર કરીએ અડધી કલાક ચાલે આજે આપણું વર્ષ આવતા લેક્ચરમાં 6 વ્યવહાર એમને પૂરા નહીં થાય બે લેક્ચરો મેળવી પાસે એવું બી નથી કરવું સમજૂતી આ મોડી જો વચ્ચે આખો છે કોઈ પાડી ઘણી ઉદાહરણ કે આખો પાડ્યો છે મિલકત મૂડી અને દેવું ઓકે કવર થઈ જાય છે ને ઓકે ચલો કવર થઈ જાય છે પ્રોબ્લેમ નથી આગળ વધીએ વ્યવહાર નંબર 14 ઓકે 14મો વ્યવહાર અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો 14મો વ્યવહાર છે 2000 નો માલ ધર્માદામાં આપ્યો હાલો ભાઈ ધર્માદો ધંધાનો શું કહેવાય ખર્ચ તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે કયો માલ ધર્માદામાં આપ્યો હોય તો કે જે ખરીદ્યો હોય એ ખરીદ્યો હોય ત્યારે આવે તો ઉધાર ને ધર્માદામાં આપ્યો તો જાય તો જમા તો તે ખરીદ ખાતે જમા કેટલાનો માલ આપ્યો ભાઈ ધર્માદામાં આપણે તો કે 2000 નો 2000 હાલ ધર્માદો શું છે તો કે ખર્ચ શું થાય મૂડી ઘટે અને ખરીદી તો સ્ટોક વધે શું થાય સ્ટોક વધે સારું ત્યારબાદ હવે આપણે અહીંયા લખવું શું રોકડમાં કઈ ફેરફાર થયો નથી એટલે રોકડ કેટલી હતી તો કે 65000 તો રોકડ એમને લખી નાખીએ 65000 પ્રકાશ છે એટલે થોડા મોટા અક્ષર કરીશ ત્યારબાદ બેંક એમાં પણ કઈ ફેરફાર નથી બેંક કેટલી તો કે 11000 ઓકે ત્યારબાદ સ્ટોક ફેરફાર થયો છે ભાઈ સ્ટોક હતો કેટલાનો તો કે 27000 નો માઈનસ ઘટ્યો કેટલો ઘટ્યો સોરી સ્ટોક ઘટે ભલે નહીં 2000 નો એટલે થઈ કેટલો ગયો 25000 ઓકે ત્યારબાદ લેણું આપણું પડ્યું છે 2500 નું લેણું 2500 અને ત્યારબાદ અહીંયા કાંઈ છે નહીં તો ટોટલ થાય છે 14 માનો 1,03,500 1,03,500 ત્યારબાદ મૂડી ભાઈ હતી કેટલી જો 1,04,000 1,04,000 યસ ઓકે પછી ઘટી માઈનસ ખર્ચ કેટલાનો કર્યો 2000 નો તો થઈ કેટલાની ગઈ 1,02,000 અહીંયા લખી નાખીએ
ત્યારબાદ દેવું. દેવું કેટલાનું? તો કે 1500. દેવામાં કઈ ફેરફાર નથી. તો અહીંયા લખી નાખીએ 1500. અહીંયા પ્લસ, અહીંયા બરાબર. ઓકે, જસ્ટ સેકન્ડ. ચલો આટલું રાખીએ છીએ, બરાબર. સ્ક્રીનશોટ લઈ લેજો આનો એક વ્યવહારનો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. કઈ ના સમજાણો હોય તો પૂછી લેજો.